નમસ્કાર અમારા સદાય આદરણીય અને વંદનીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજની તારીખ છે 6 માર્ચ 2026 અને આજના પેન્શન સમાચારમાં આપણે એક ખૂબ જ અગત્યના વિષય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ। ખાસ કરીને તમામ પેન્શનરો માટે એક મહત્વપૂર્ણ કામ છે જે 10 માર્ચ સુધીમાં ફરજિયાત પૂર્ણ કરવું પડશે, નહીં તો સંભાવના છે કે માર્ચ મહિનાનું પેન્શન અટકી શકે છે। એટલે મિત્રો, આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે, તેથી અંત સુધી ધ્યાનથી જોતા રહેજો। અને વિડીયો શરૂ કરતા પહેલાં નાની એવી વિનંતી છે કે જો તમે હજી સુધી આપણી ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી પેન્શન સંબંધિત તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ તમને સમયસર મળતી રહે। તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ તે મહત્વપૂર્ણ કામની જે પેન્શનરોને 10 માર્ચ પહેલાં પૂર્ણ કરવું જરૂરી છે। તો ઘણા વિભાગોમાં હાલમાં પેન્શનરોને જીવન પ્રમાણપત્ર, KYC અપડેટ અથવા બેંક સંબંધિત માહિતીની પુષ્ટિ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે। ઘણા કિસ્સાઓમાં જો આ વિગતો સમયસર અપડેટ ન થાય તો પેન્શનની ચૂકવણી તાત્કાલિક રોકાઈ શકે છે। તેથી પેન્શનર મિત્રો માટે સલાહ છે કે પોતાની બેંક અથવા તો પેન્શન ઓફિસમાં સંપર્ક કરીને ખાતરી કરો કે તમારી તમામ વિગતો યોગ્ય રીતે અપડેટ છે કે નહીં। ખાસ કરીને જે પેન્શનરો લાંબા સમયથી બેંકમાં અપડેટ કરાવવા ગયા નથી તેઓએ તાત્કાલિક ધ્યાન આપવું જરૂરી છે। હવે મિત્રો, વાત કરીએ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને લગતા એક મોટા મુદ્દા વિશે। તો હાલમાં દેશમાં 8મા પગાર પંચ વિશેની ચર્ચાઓ ચાલી રહી છે અને તે વચ્ચે મોંઘવારી ભથ્થું એટલે કે DA અંગે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। મીડિયા અહેવાલો મુજબ આ વર્ષે મોંઘવારી ભથ્થામાં વધારો અપેક્ષા કરતાં ઓછો રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। દેશના લગભગ 12 મિલિયન કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો હાલમાં DA વધારાની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે, પરંતુ તાજેતરમાં આવેલા આંકડાઓને કારણે થોડું નિરાશાજનક વલણ જોવા મળી રહ્યું છે। મિત્રો, મોંઘવારી ભથ્થાનો વધારો મુખ્યત્વે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે AICPI-ના આંકડાઓ પર આધારિત હોય છે। આ સૂચકાંક દેશના મોંઘવારીના સ્તરને દર્શાવે છે અને તેને આધારે કર્મચારીઓ અને પેન્શનરોને મળતું DA નક્કી કરવામાં આવે છે। તાજેતરમાં જાહેર થયેલા AICPI ડેટામાં થોડો ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે જાન્યુઆરી 2026થી લાગુ થનારા મોંઘવારી ભથ્થાના વધારા પર અસર પડી શકે છે। પહેલાં ધારણા હતી કે DAમાં લગભગ 3% સુધીનો વધારો થઈ શકે છે, પરંતુ હાલના આંકડાઓને જોતા આ વધારો ઓછો રહેવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। મિત્રો, આવું કંઈક લગભગ 1 વર્ષ પહેલાં પણ બન્યું હતું। તે સમયે પણ કર્મચારીઓ અને પેન્શનરોને અપેક્ષા કરતાં ઓછો વધારો મળ્યો હતો। ઉદાહરણ તરીકે, જાન્યુઆરીથી જૂન 2025ના સમયગાળા માટે મોંઘવારી ભથ્થામાં વધારો ફક્ત 2%નો વધારો જાહેર કરવામાં આવ્યો હતો। હાલના સમયમાં DAનો દર લગભગ 58% સુધી પહોંચી ગયો છે, પરંતુ જો AICPI-ના આંકડાઓમાં વધુ ઘટાડો થાય છે તો આગામી વધારામાં ઘટાડો જોવા મળી શકે છે। મિત્રો, હવે વાત કરીએ કે આગળના સમયગાળા વિશે। તો જો મીડિયા અહેવાલોને માનીએ તો 8મો પગાર પંચ 2027 સુધીમાં અમલમાં આવી શકે છે, એટલે 2026 દરમિયાન હજુ પણ 7મા પગાર પંચ હેઠળ 2 વખત DA સુધારો થવાની શક્યતા છે, એક જાન્યુઆરીમાં અને બીજો જુલાઈમાં। ભલે આ વધારો નાનો હોય, પરંતુ તે કર્મચારીઓ અને પેન્શનરોના કુલ પગાર અને પેન્શન પર મહત્વપૂર્ણ અસર કરે છે। મિત્રો, મોંઘવારી ભથ્થું એટલે કે DA કર્મચારીઓ અને પેન્શનરો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે સીધો મોંઘવારીના સ્તર સાથે જોડાયેલો હોય છે। જ્યારે બજારમાં મોંઘવારી વધે ત્યારે સરકાર DA વધારો કરીને કર્મચારીઓ અને પેન્શનરોને થોડી રાહત આપવાનો પ્રયત્ન કરે છે। તેથી દર વર્ષે સામાન્ય રીતે 2 વખત DA સુધારો કરવામાં આવે છે, પહેલો જાન્યુઆરીમાં અને બીજો જુલાઈમાં। જો કે તેની જાહેરાત સામાન્ય રીતે 2 થી 3 મહિના મોડે કરવામાં આવે છે અને ત્યારબાદ બાકી રકમ એક સાથે આપવામાં આવે છે। અંતમાં મિત્રો, ફરી એક વખત મહત્વપૂર્ણ યાદ અપાવી દઈએ કે જો તમારી પાસે બેંક અથવા પેન્શન સંબંધિત કોઈ KYC, જીવન પ્રમાણપત્ર અથવા માહિતી અપડેટ કરવાની પ્રક્રિયા બાકી હોય તો તેને 10 માર્ચ પહેલાં પૂર્ણ કરી દેજો,
જેથી તમારા માર્ચ મહિનાના પેન્શનની ચૂકવણીમાં વિલંબ ન થાય. તો મિત્રો, આ હતી આજની મહત્વપૂર્ણ માહિતી. આશા છે કે આ માહિતી તમને ઉપયોગી લાગે છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, વંદે માતરમ.